અંકલેશ્વરમાં વર્ષોથી વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી. મહારાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે ગુડી બનાવી પૂજા અર્ચના કરી હતી તેમજ સૌ તંદુરસ્ત રહે પરિવારની મંગલ કામના કરવામાં આવી હતી અને મહિલાઓએ ઘર આંગણે ચૂલા પર પરંપરાગત રીતે પૂરણપોળી બનાવીને ઉજવણી કરી હતી. ચૈત્ર સુદ એકમ એ મરાઠી સમાજના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર 14 વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર ઘેર ગુડી તોરણ ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી ઊભી કરતા પહેલા લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર કંકુ ચઢાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો કળશ, કડવા લીમડાની ડાળી, કાપડ, સાડી, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાને બાંધી તેના પર કળશ ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા કળશમાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરે તે રીતે લાકડીને સાડી પહેરાવવામાં આવે છે. ઘરના આગળના ભાગમાં ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચઢાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે. અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવી વર્ષોથી વસવાટ કરતા અંદાજે 20,000થી વધુ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. હિન્દુ નવવર્ષ તેમજ મરાઠી સમાજનું નવવર્ષનો આજથી પ્રારંભ થતા નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી. અંકલેશ્વરમાં સવારે ઘર આગળ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ગૃહિણીઓએ પૂજા અર્ચના કરી હતી. પરિવારની મંગલ કામના સાથે સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી. ચૈત્ર માસના પ્રથમ દિવસ સાથે નવ વર્ષની ઉજવણી કરી નવા વર્ષનો પ્રારંભ કરતા ગૃહિણીઓ દ્વારા પરંપરાગત રીતે ચૂલા પર ઘર આગળ ઊંધા માટલા જેવા તવા પર પૂરણપોળી बनावी नैवेद्य चढ़ावी परंपरागत उजवणी करी हती। आज चैत्र शुद्ध प्रतिपदा यानी नववर्ष हमारा गुड़ी पाड़वा, हम महाराष्ट्र लोग गुड़ी पाड़वा को बड़े ही उत्साह से मनाते हैं। आज ब्रह्मा जी ने संसार की उत्पत्ति की थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी ने बाली का वध किया था। इसका मतलब है अन्याय पे सत्य की जीत हुई थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी अयोध्या वापस लौटे थे और इसीलिए सभी नागरिकों ने उनका स्वागत करने के लिए विजय पताका के तौर पे गुड़ी पाड़वा स्थापन किया था। गुड़ी पाड़वा यानी कि सत्य, समृद्धि और विजय का प्रतीक होता है। हम गुड़ी पाड़वा के दिन गुड़ी पाड़वा में गुड़ी में हम कड़ू नीम के पत्ते और मीठी शक्कर भी लगाते हैं। इसका मतलब है कड़वा और मीठा, जो जीवन में दोनों की हमें ज़रूरत होती है और गुड़ी पाड़वा हमें इसे बैलेंस करना सिखाता है। हमारे सनातन धर्म के अनुसार हमारे नववर्ष का आज प्रारंभ हुआ है और इसीलिए जेपी परिवार की तरफ से मैं आप सबको शुभकामना देती हूँ। प्रभु श्री राम हम सबको सुख, समृद्धि और आरोग्य दे, यही प्रार्थना मैं करती हूँ। धन्यवाद। लाभ ले अम्मा से भाग्य बोले तो मराठी, जाहलो खरीच धन्य ऐकतो मराठी, बोले तो मराठी ऐकतो मराठी। पाड़वा सारे विश्व में शांति हो, सर्वांगीण उन्नति हो, यही हमारी शुद्ध प्रार्थना है। नमस्कार।